નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કન્સોલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. હાઈવે ઉપર અવાવરું જગ્યાએ ટ્રકના ડ્રાઈવરોને ઉભા રખાવીને ઠોરમાર મારી ધાડ કરતી રાજસ્થાની કંજર ગેંગને ઝડપી પાડી ધાડના 4 ગુનાઓ તથા ચોરીના 1 ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ રિકવર કરતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગત 15મી મે 2024ના રોજ રાત્રિના સમયે ફરિયાદી તથા ભોગ બનનાર સાહિદ મોટર સાયકલ લઈ ખરોડ જતા હતા. તે વખતે સુરતથી અંકલેશ્વર જતા ટ્રેક ઉપર ભારત પેટ્રોલ પંપની નજીક રાજસ્થાન પાર્સિંગની ટ્રક ઊભી હોય ત્યાં ઊભા રહેતા રોડની સાઈડમાં ખુલ્લા ખેતરમાં બુમરાણનો અવાજ આવતા ફરિયાદી અને સાહિદ ખેતરમાં જતા અજાણ્યા આરોપીઓ ટ્રક ડ્રાઈવરને લાકડીઓ વડે માર મારતા હોય, જેથી છોડાવવા વચ્ચે પડતા ફરિયાદી તથા સાહિદ સાથે પણ આરોપીઓએ મારમારી કરી ભોગ બનનાર સાહિદને મોઢા ઉપર તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી ડ્રાઈવર પાસેથી રોકડા ₹4,600 તથા એક મોબાઈલ અને સાહિદ પાસેથી એક મોબાઈલ મળી કુલ કિંમત ₹14,600ની હાઈવે લૂંટ કરી નાસી ગયેલ. આ બાબતે ફરિયાદીએ પાનોલી પોલીસ સ્ટેશનમાં લૂંટની સંલગ્ન કલમો મુજબ ગુનો રજીસ્ટર કરેલ, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MP વાડા LCB નાઓ તાત્કાલિક એક્શનમાં આવી LCB ટીમ સાથે ગુનાવાળી જગ્યાની વિઝિટ કરીને રોડ ઉપર તથા આસપાસના CCTV ફૂટેજ વગેરે પુરાવાઓ એકત્રિત કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા શક્ય તેટલા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. આ ગુનાની તપાસ LCBની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોક્કસ હકીકત મળેલ કે પાનોલી નજીક હાઈવે ઉપર થયેલ લૂંટમાં સંડોવાયેલા આરોપીઓ કોસંબા જકાત નાકા પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં પડાવમાં રહે છે. જે મુજબની ચોક્કસ હકીકતને આધારે ઉપરી અધિકારીની સૂચના અને મંજૂરીને આધારે LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી RK ટોરાણી તથા LCB ટીમ કોસંબા તપાસમાં ગયેલ અને ઉપરોક્ત ખુલ્લા ગ્રાઉન્ડમાં પડાવમાંથી 4 શકમંદ ઈસમોને અલગ અલગ કંપનીના મોબાઈલો સાથે ઝડપી પાડી મોબાઈલના બિલ અને કબજો ધારણ કરવા અંગે આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શકેલ નહીં, જેથી વધુ પૂછપરછ કરવા સારું LCB કચેરી ખાતે લઈ આવ્યા હતા. માનનીય મહાનિરીક્ષક વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના માર્ગદર્શન તથા તેમની સૂચના હેઠળ ભરૂચ પોલીસને કેટલાક મહત્વના ગુનાઓ, ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓમાં બ્રેક થ્રુ મળેલ છે તથા તેને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે. આ જે ગુનાના પહેલો જે ગુના જે છે એ છે સંખ્યાબંધ જે લૂંટ છેલ્લા સમયથી થતી હતી પાનોલી, અંકલેશ્વર B ડિવિઝન વિસ્તાર તથા સુરત ગ્રામ્યના વિસ્તારમાં જે રોડ ઉપર એક કરંજ ગેંગ જે છે એ લૂંટ કરતી હતી. તેને પકડવામાં, તેને ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસ LCB ટીમ તથા સ્થાનિક પોલીસની સહિયારી મહેનત તથા એક્શનને કારણે એને પકડવામાં, ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. આ જે ગેંગ જે છે એમાં કુલ 4 આરોપીને અટક કરવામાં આવ્યા છે, જે છે પપ્પુ કાળુ શેરુ કંજર, સતુ કંજર, હીરુ કંજર તથા પ્રકાશ કંજર. આ તમામ જે છે એ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના રહેવાસીઓ છે, જે સુરત અંકલેશ્વર રોડ ઉપર આજુબાજુ રોડની બાજુમાં પડાવમાં રહી રસ્તા ઉપર જતી ટ્રકોને ટાર્ગેટ કરી તેને યેન કેન રીતે ઊભા રાખી તેને હાથે એને ડિસ્ટ્રેક્ટ કરી અલગ લઈ જઈ અને એના હાથ પગ બાંધી માર મારી અને લૂંટ કરવાની મોડસ ઓપરેન્ડીથી આ પ્રકારની લૂંટો કરતા હતા. તેને પકડવામાં ભરૂચ પોલીસની ટીમને એક સફળતા મળી છે અને આરોપીઓને અટક કરી અને એની ઉપરની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ અત્રે ચાલુમાં છે. સર, આ ગેંગ ભૂતકાળમાં 2016માં જ્યારે લેડીઝ પરિધાન કરી લૂંટને અંજામ આપ્યો છે, આ વખતે પણ એવી મોડસ ઓપરેન્ડી રહી છે કે અલગ રહી છે? ક્યાંક ને ક્યાંક એના જેવી જ મોડસ ઓપરેન્ડી છે. એ સેમ મોડસ ઓપરેન્ડીથી આ એમના સગાવાલા જે છે એ જ છે. એ જે આરોપી દેવીલાલ હતા એમનો ભાઈ હોવાનું અમને પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે, મને એક શખ્સ જે છે, અને ક્યાંક ને ક્યાંક એ જ એમો, એની જેવી જ એમો આમાં પણ યુઝ કરતા હતા. સર, જે પ્રમાણે અંકલેશ્વર અને ભરૂચની અંદર આ ગુના અંજામ એટલે આ ગેંગે અહીંયા આ વિસ્તારને એક સોફ્ટ ટાર્ગેટ તરીકે યુઝ કરી રહ્યા છે કે પછી કઈ બીજી રીતે એવું કંઈક જાણશો? ના, આ જે હાઈવે જે છે મુંબઈ અંકલેશ્વર, સુરત અંકલેશ્વર જે હાઈવે છે ખૂબ વ્યસ્ત હાઈવે છે. ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં ટ્રક અને એ પણ રાજસ્થાન બાજુના ટ્રકોને આ લોકો ટાર્ગેટ કરતા હતા અને એ ખૂબ વ્યસ્ત વિસ્તાર હોવાને કારણે તથા અને લૂંટ કરવી એ એમના માટે અહીંયા એક અનુકૂળ જે એમને એક જગ્યા પણ મળી રહે છે. એને કારણે અવાવરું જગ્યાએ અમુક જ્યાં ચહલપહલ ઓછી હોય તેવી જગ્યાઓને આ લોકો ટાર્ગેટ કરતા હતા. સાહેબ, આ લોકો રોકડ રકમની જનરલ લૂંટ કરતા હોય છે, મોબાઈલ અને એના માટે લોકો શું કરતા હોય છે? વેચી દેતા હોય તો કઈ રીતે આપવો હોય અપનાવ? એ લોકો મોબાઈલ છે વેચીને પણ એનો ઉપયોગ કરતા હોય છે, રોકડની લૂંટ કરતા હોય છે. સાથે સાથે એમના કેટલાક ચોરીના ગુનાઓ પણ અમારા ધ્યાનમાં આવ્યા છે કે જેમાં એ લોકો નાસ્તા ફરતા છે.
બે એવા પણ ગુનાઓ છે કે જેમાં એ લોકોએ ઘરફોડ કરી છે. એટલે લૂંટની સાથે સાથે આ જે ગેંગ છે એ તકમળીએ મોબાઈલ ચોરી પણ કરે છે, ઘરફોડ પણ એમણે કરેલી છે. જેમાં અંકલેશ્વર પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા રાજપારડી પોલીસ સ્ટેશનની ઘરફોડ પણ આ સાથે એમાં એ પણ નાસ્તા ફરતા હતા, એને પણ અમે પકડી પાડ્યા છે. આ સિવાય હજુ કેટલા આરોપી પકડવાના બાકી છે? આ સિવાય એક આરોપી જે છે રામલાલ, એ હાલમાં ભાગી ગયેલ છે, પણ એ પણ ટૂંક જ સમયમાં પોલીસની ગિરફ્તમાં હશે. થેન્ક યુ.